નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે અમારા મીનાબેન બનાવવાના છે એકદમ સ્વાદિષ્ટ અને એકદમ પૌષ્ટિક સુખડી, અને એ પણ ફરાળી સુખડી। તો અત્યારે શ્રાવણ મહિનો તો ચાલી જ રહ્યો છે, તો ઘણા લોકો શ્રાવણ મહિનો કરતા હોય છે, ઘણા સોમવાર અને 11 તો ખરી। તો આવા ઉપવાસમાં આ ફરાળી સુખડી આપણને ખૂબ જ કામ લાગશે। તે ઉપરાંત નાના બાળકોથી લઈને મોટેરાઓ બધાને ખૂબ જ ભાવશે। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો અહીંયા આપણે સૌથી પહેલાં તો 1 વાટકી સિંગદાણા જેને શેકી અને એના ફોતરા કાઢી લીધેલા છે, અને 1 વાટકી તલ લેવાના છે, જેને પણ સારી રીતે શેકી અને ઠંડા કરી લીધેલા છે, અને 1 વાટકી ગોળ લેવાનો છે। તો સૌપ્રથમ તો આપણે એક મિક્સરના જારમાં 1 વાટકી સિંગદાણા અને 1 વાટકી જે તલ રેડી કર્યા છે તે આ રીતે એડ કરી અને અધકચરા વાટી લેવાના છે। સાવ ઝીણો ભૂકો નથી કરવાનો, થોડો છૂટો રાખવાનો છે। આપણે હાથમાં લઈએ અને આ રીતે લસરી જાય એવો થોડોક છૂટો રાખવાનો છે દાણો। તો હવે આપણે એક કઢાઈમાં 2 ચમચા જેટલું ઘી એડ કરવાનું છે। આ રીતે ઘી એડ કર્યા પછી ઘી બરાબર ગરમ થાય ને એટલે હવે આપણે જે ઝીણો સુધારેલો ગોળ છે તે આમાં આ રીતે એડ કરી દેવાનો છે। ગોળ એડ કર્યા પછી હવે આપણે ગોળને સારી રીતે ઓગળવા દેવાનો છે, પણ આંચ એકદમ ધીમી જ રાખવાની છે। ધીમી આંચ પર સતત હલાવતા રહેવાનું છે, જેથી ગોળ નીચે ચોંટી ન જાય। ગોળ બરાબર ઓગળી જાય અને એનો એક ઉભરો આવી જાય ને એટલે આપણે તરત જ ગેસ બંધ કરી દેવાનો છે। ગેસ બંધ કર્યા પછી આપણે જે ઝીણા વાટેલા સિંગદાણા અને તલ છે બંને વસ્તુને આમાં મિક્સ કરી દેવાની છે। તમે જોઈ શકો છો વિડીયોમાં। આ રીતે એડ કર્યા પછી ફટાફટ ગોળમાં આ રીતે હલાવતા રહેવાનું છે, જેથી ગોળ ચારેય બાજુ સારી રીતે મિક્સ થઈ જાય। તમે જોઈ શકો છો વિડીયોમાં। તો આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે રીતે સુખડીને થાળીમાં ઠારીએ છીએ બસ એવી જ રીતે આને પણ કાઢી લેવાનું છે। તો કાઢ્યા બાદ સારી રીતે સેટ કરી અને ગરમ હોય ત્યારે જ કાપા પાડી લેવાના છે, અને ઉપર તમે ઈચ્છો તો ડ્રાયફ્રૂટ એડ કરી અને સર્વ કરી શકો છો। તો થઈ ગઈ ને આપણી એકદમ ટેસ્ટી અને ફરાળી સુખડી તૈયાર। તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ અવશ્ય કરજો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો ગમે તો શેર પણ ચોક્કસ કરજો। તો ફરાળી સુખડી નાનાથી લઈને મોટેરાઓ બધાને ચોક્કસ ભાવશે, અને એકદમ સોફ્ટ પણ છે, એટલે જે લોકોને દાંતમાં ચાવવાની તકલીફ હોય તે લોકો પણ એકદમ સરળતાથી આને ચાવી શકશે। તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।